રાજકોટમાં પીજીવીસીએલની મેગા ડ્રાઈવ આજે શરૂ થઈ બાકી વીજ બિલ ન ભરનાર ગ્રાહકોના કનેક્શન કાપી નાખવામાં આવશે। સૌરાષ્ટ્રમાં 2700 ટીમ એક સાથે મેદાનમાં ઉતરી છે। 26.68 લાખ ગ્રાહક પાસેથી 652.99 કરોડ રૂપિયા બાકી છે। રાજકોટ શહેર અને જિલ્લામાં 5.57 લાખ ગ્રાહકો બાકીદાર છે। 130.35 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી છે। તો જામનગરમાં 88.71 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી છે। સુરેન્દ્રનગરમાં 76.64 કરોડ રૂપિયાનું બિલ ભરવાનું બાકી છે। આજે જ બાકી રકમ ન ભરનાર ગ્રાહકોના કનેક્શન કાપી નાખવામાં આવશે। પીજીવીસીએલે બાકીદાર સામે કડક કાર્યવાહી હાથ ધરી। પીજીવીસીએલની તમામ પેટા ઉદ્યોગીય કચેરીઓમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। તેના ભાગરૂપે આજે સિટી 2 ડિવિઝનના 7 સબ ડિવિઝન છે તેમાં પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને તમામ સબ ડિવિઝનમાં મહત્તમ ટીમો ડિસ્કનેક્શનમાં રાખી અને ખાસ કરીને જે ગ્રાહકોના 2 બિલના નાણાં બાકી છે તેના ઉપર ખાસ કરીને ડિસ્કનેક્શનની કાર્યવાહી કરવાની આજરોજ ધરેલ છે। પીજીવીસીએલ દ્વારા આજે ડિસ્કનેક્શન ડે એટલે ઉજવણીની કરવામાં આવે છે, કારણ કે ડિસ્કનેક્શન ડે એટલે શું તો કે વીજ કનેક્શનના જે નાણાં છેલ્લા ઘણા સમયથી ભરતા નથી તેઓના વીજ કનેક્શન છે તે આજે કાપવામાં આવનાર છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 27,000થી વધુની ટીમો છે તે કામે લાગવાની છે। જે રીતના વાત કરી આવે તો 26.68 લાખ વીજ ગ્રાહકો છે તેમના દ્વારા 652 કરોડ રૂપિયા છે તે વીજ બિલ ભરવામાં નથી આવ્યું અને તેને જ લઈને 2700 જેટલી અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી છે। જે પણ ડિવિઝન આવતું હોય છે તે ડિવિઝનના તમામ લોકો છે તેમને એક લિસ્ટ આપવામાં આવ્યું છે। જે તેમના અંડરમાં જે લિસ્ટ છે તે લિસ્ટના આધારે તેઓ તે વિસ્તારમાં જશે અને સીધું જ જે વીજ કનેક્શન છે તે કાપી નાખવામાં આવશે અને વીજ જોડાણ માટે જે નિયત રકમ કરવામાં આવી છે તે ભર્યા બાદ જ તેમને ફરીથી વીજ કનેક્શન છે તે આપવામાં આવનાર છે। એટલે કહી શકાય કે સૌરાષ્ટ્ર કચ્છમાં 2700થી વધુની ટીમો છે તે કામે લાગી છે। જો વાત કરીએ રાજકોટ શહેરની તો રાજકોટ શહેર અને જિલ્લામાં 130.35 કરોડ રૂપિયા છે તે વીજ બિલના બાકી છે લોકોએ ભરવાના અને તેની સામે કડક ઝુંબેશ છે તે આજથી શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।